હવે તમે શાસ્ત્રના બધા વચન જોજો અને પ્રેક્ટિકલમાં જોઈ લો. આ પ્રમુખ સ્વામી મહારાજ તમે બધાય પરિચયમાં છો. 6 ચોપડી ભણ્યા છો. 6 ચોપડીને કોણ પૂછે? તમે 6 ચોપડી ભણી, અરે તમને ઝાડુ કાઢવા ના રાખે. તમને બધી પરિસ્થિતિ ખબર છે? કેટલા ગ્રેજ્યુએટો રખડે છે, આ BA અને BCom કેટલા આંટા મારે છે, અને આ 6 ચોપડીવાળા પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં પહોંચ્યા? જુઓ તમે. આ સારંગપુરનું મંદિર, આ મંદિર તો શાસ્ત્રી મહારાજે બાંધ્યું છે. એની અંદર જે આ વિકાસ થયેલો છે બધો, આ ચારે બાજુ દેખાય છે. આ સામે સ્કૂલ 2000 વિદ્યાર્થીઓ ભણે છે અને જબરજસ્ત ભણે છે. આ બધું જુઓ તો તારે તંત્ર જુઓ તો ખબર પડે. આ 2-3 વર્ષથી આ પ્રમુખ સવારે થઈ બિરાજે છે. અત્યાર સુધીમાં જે હરિભક્તો આવ્યા, સવાર બપોર સાંજ જે જમ્યા, બધા 2 કરોડ માણસ જમ્યા છે. અહીં બધો આંકડો છે નીકળે છે. આ બધું જબરદસ્ત. કેટલા બધા હતો હમણાં પેલું જરા દર્શન થતા નથી એટલે, બાકી તો કેટલી ગીરદી હોય ત્યાં આગળ તો તમારે ક્યાંથી બધા આવે છે તમે જુઓ તો. અરે કેટલાક હરિભક્તો એવા છે દર મહિને આવે છે પરદેશથી. ત્યાં આગળ બધા આફ્રિકાથી આવે છે, અમેરિકાથી બધા કુમારભાઈ છે પૂજારા, એ દારે સલામ છે, દર મહિને આવે છે. કેટલાક ઠેકાણેથી બધા આવતા હોય છે આ રીતે. તો કઈ રીતે આ બધું કાર્ય થાય છે? ખર્ચો થાય છે, એમને એમ થોડું છે. અને આપણે તમે ઘણી વાર સાંભળતા હશો, એક પોતાનો આખી જિંદગી મહેનત કરે ને તો પોતાનો ફ્લેટ થતો નથી. મકાન નહીં, ખાલી ફ્લેટ પોતાનો હોય, ભાડે જ આખી જિંદગી કાઢે. અને આ પ્રમુખ સ્વામી મહારાજે શિખરબદ્ધ મંદિર, સાંભળો ભાઈઓ સાંભળો, શિખરબદ્ધ મંદિર 34 બનાવ્યા છે. અને શાસ્ત્રી મહારાજે બનાવેલા અને યોગીજી મહારાજે બનાવેલા જે મંદિરો, એની અંદર જે વિકાસ કર્યો છે એ પણ એક શિખરબદ્ધ મંદિર જેટલો જ છે. આ મંદિર શાસ્ત્રી મહારાજે બાંધેલું છે, પણ આ વિકાસ જે બધો દેખાય છે ને એ બધો પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે. એવું દરેક ઠેકાણે છે. તમે જુઓ, આ શિખરબદ્ધ મંદિરની વાત થઈ. અત્યારે 3 શિખરબદ્ધ મંદિર બની રહ્યા છે. એક પૂનામાં, બીજી ધુલિયામાં, 2 તમારા મહારાષ્ટ્રમાં અને એક નવસારીમાં. શિખરબદ્ધ જબરજસ્ત મંદિર. કઈ રીતે આ કાર્ય થાય છે? આ બધું પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણ્યા છે. અરે તમે દુનિયા જોજો, કરોડોપતિ હોય ને, કરોડોપતિ, એના દીકરા એને કાયમ રહેતા નથી. અને હવે 983 છીએ, યાદ રાખો બધા. 983 એમાં 100થી વધારે એન્જિનિયર છે અને 12 જેટલા PhD છે, 10 ડોક્ટરો છે, 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, 4 MBA છે, BA BCom BSc તો ઘણા છે. અને કેટલાકને ડિગ્રી નથી, પણ ડિગ્રીવાળાને પ્રેક્ટિકલમાં પાછો પાડી દે. અને તમે તો બધા સંતોને ઓળખો છો. આ સંતોને મળે છે શું? 2 જોડી કપડાં, ખાવાનું, રહેવાનું, ટ્રાન્સપોર્ટ, માદા પડે તો સારવાર. 1 નયા પૈસાનો પગાર છે. જોઈ લો, BAPSના એક ત્યાગી પાસેથી તમે 1 નવો પૈસો લઈ આવો. કદાચ પધરામણીમાં ગયા હોય અને કોઈ ભેટ આપી અને પાકીટમાં મૂકે, એ નહીં ગણવાનું. એ તો ત્યાં મૂકવા માટે પછી તો મંદિરમાં જમા જ થઈ જાય. કોઈ પાસે પૈસો ના મળે. અને છતાં કામ કરોડો ના ચાલે બધા. તમે જોઈ લો બધા. અને આ સામાન્ય રીતે તમે જોજો, બહાર નોકરી કરે છે, 8 કલાક નોકરી કરવાની, એમાં પછી અઠવાડિયે 1 રજા હોય, પછી હોળી દિવાળી બીજી રજા વધારે. અને અહીં સંતોને નો સન્ડે, નો હોલિડે, નો વેકેશન, નો VRS, નો રિટાયરમેન્ટ. શ્વાસ બંધ થાય ત્યાં રિટાયર થવાનું. અને કેટલાક સંતો એવા છે, તમારે મુંબઈમાં હશે, મહિનાના 7 નિર્જરા ઉપવાસ કરે છે.
આ કાળઝાળ ગરમીમાં, આ ગરમીની અંદર મહિનાના 7 નિર્જરા ઉપવાસ, એ કયું બર છે? ભગવાનનું બર. પ્રમુખ, આ તો મેં તમને થોડુંક જ ગણાવ્યું છે. હજુ એનું લિસ્ટ કરવા બેસે ને તો એક પ્રવચન જુદું એનું થાય, તો એ ઓછું પડે પ્રવચન. અરે હમણાં આ શતાબ્દી સંસ્થાની ઉજવાઈ અને જે રીતે કાર્યક્રમ થયો છે, એ જે કાર્યક્રમ થયો છે ને, સમજવા માટે 7 દિવસની શિબિર કરવી પડે. સમજવા માટે જે મેં થોડુંક સાંભળ્યું, ઠરી જવાય એ રીતે આ સંતોએ બધું કાર્ય કર્યું છે બધાએ, તમે જુઓ તો. અને એ પ્રમુખ સાહેબ બધી પ્રેરણા આપે છે. એનું કારણ એમનું શુદ્ધ હૃદય. એવા ગુરુ આપણને મળ્યા છે. એમાં જોડાવાથી આ બધું શુદ્ધ હૃદય થશે. એમાં જોડાવાનું છે. તેને જોડાણ જે છે ને, હવે તમારે શું કરવાનું છે, વાત આવી આમ. હૃદય શુદ્ધ કરવાનું, એનું કઈ રીતે કરવાનું છે, એ શુદ્ધ હૃદયવાળા છે. એમાં જોડાણ જેટલું થયું કે આપણું શુદ્ધ હૃદય થવાનું. તો શુદ્ધ એમાં જોડાણ થાય તો કેટલું કામ થાય. ત્યાં બધા ભણો છો, અરે ભણવામાં ડંકા વાગશે. થોડી કલ્પના બહારનો આગળ જશો. લોંગ ફેલો થઈ ગયા, એણે આ વાત કરી છે, આવા સંતની કક્ષાની વાત કરી છે. એણે એક વાત બોલ્યા, એ સિંગલ કોન્વર્સેશન એક્રોસ ધ ટેબલ with a wise man is more than 10 years of mere study of books. આ તમે જે ભણો છો ને મેં, for 10 years. અને તમારે તો કંઈ થોડી બધી પરીક્ષા પર બધી ગડબડ ચાલતી છે. હાર્વર્ડ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, લંડન, કેમ્બ્રિજ, પ્રિન્સટન, બર્કલી, આમ દુનિયાની અંદર આમ એનું નામ બોલાય. કેટલા વર્ષો જૂની યુનિવર્સિટી. ત્યાં ડિસિપ્લિન ને બધું વ્યવસ્થિત હોય. એ યુનિવર્સિટીમાં 10 વર્ષ ભણે, એને જે પ્રાપ્ત થાય એ વાઇઝ મેનના સમાગમમાં એક વાર્તાલાપમાં થાય. આ સંત સમાગમનો મહિમા છે. એ શિબિરમાં તમે આવ્યા છો, એ સમાગમ છે. તમે મુંબઈમાં આ બધા સંતોનો સમાગમ મળ્યો છે, એ છે. હવે આગળ જાય છે વાત. એક સંત ઇબ્રાહિમ થઈ ગયા. એમણે કહ્યું છે, ઓલિયા સાથે વિતાવેલી એક પર 100 વર્ષની બંદગી કરતાં અધિક છે. રીડિંગ, સ્ટડિંગ અને બંદગી, બંદગીમાં પ્રેક્ટિકલ આવ્યું, એવું 100 વર્ષ. એની સામે ઓલિયા પુરુષ એટલે સંત પુરુષ, એનો સમાગમ 1 સેકન્ડ. અને હવે જે વાત આવે છે, હાઈએસ્ટ ટેકનોલોજી, એની એક ગુણાય 300ની વાત હું બોલું છું, મારી સાથે બધા બોલજો. એ વાતનો નંબર મને ખબર નથી, પણ તમે જરા સંતોને મળીને વાતનો નંબર શોધી કાઢજો. એ વાત મોડે કરજો. એ વાત હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. બીજે જે કામ એક કલ્પમાં થાય છે, એ કામ આ સમાગમમાં 1 દિવસમાં થાય છે. એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ. 8 અબજ અને 64 કરોડ વર્ષ સુધી કોઈ સાધના કરે, શિબિર કરે, 8 અબજ અને 64 કરોડ વર્ષ, એને જે પ્રાપ્ત થાય એ આ સમાગમમાં, આ પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં 1 દિવસમાં થાય. એ શિબિરમાં તમે બધા આવ્યા છો. એટલે આનું કેલ્ક્યુલેશન કર્યું કે 1 દિવસમાં 8 અબજ 64 કરોડ વર્ષ, તો 1 કલાકમાં કેટલા, 1 મિનિટમાં કેટલા, અને 1 સેકન્ડમાં કેટલા. તો 1 સેકન્ડમાં 1 લાખ વર્ષ. કોઈક 1 લાખ વર્ષ સુધી સાધના કરે, 1 લાખ યર્સ, 100,000 યર્સ, એને જે મળે એ આપણને 1 સેકન્ડમાં મળે. 1 સેકન્ડ આમ એટલી ટેકનોલોજી છે આ સંત સમાગમ છે. એ તમે સામાન્ય નથી, આ જાણવાની જરૂર છે.